વૈશાખ સુદ પાંચમ એટલે ગારિયાધાર વાલમધામની અંદર સૌથી મોટો અને પવિત્ર દિવસ એવું સંત શ્રી વાલમરામ બાપાની 140મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા ખૂબ જ હર્ષ અને ઉલ્લાસની સાથે ગારિયાધારના ગ્રામજનોની સાનિધ્યની અંદર અને આજુબાજુના ગામના લોકો પણ અને કેટલા બધા તો આમંત્રિત મહેમાનો આવે છે કે અહીંયા અત્યારે 70થી 85 ટ્રેક્ટરની અંદર આ શોભાયાત્રા નીકળી છે અને આખું ગામ હર્ષના હિલોળાની સાથે પરમ પૂજ્ય સંત શ્રી વાલમરામ બાપાની પૂર્ણતિથિને ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી અને અનેક પ્રકારના સ્ટોલ કરવામાં આવ્યા છે, અનેક પ્રકારની ખાણીપીણીના સ્ટોલો છે અને ખૂબ જ રીતે બટુક ભોજન સહિતના અનેક મોટા ભવ્ય કાર્યક્રમો પણ કરવામાં આવ્યા છે અને ભવ્ય લોક ડાયરો અને ભવ્ય સંતવાણી પણ સાથે રાખવામાં આવી છે અને ગારિયાધારની અંદર સૌથી કોઈ પણ પવિત્ર રીતે ઉજવાતો તહેવાર હોય તો પરમ પૂજ્ય શ્રી વાલમરામ બાપાની પુણ્યતિથિ તરીકે ઉજવાય છે. અસ્તુ. જય ભૈરવનાથ.